રાજકોટ રેન્જ આઈજી તરીકેની પોસ્ટિંગ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય છે તે સતત ચર્ચામાં છે અને સૌરાષ્ટ્રના એ જિલ્લાઓ કે જે નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ છે તે જિલ્લાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। આ બધાની વચ્ચે જામનગરમાં તેઓ પહેલીવાર પહોંચ્યા હતા અને તેમના પહોંચતા જ તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળ્યું હતું। જામનગર શહેરમાં આઈજી નિર્લિપ્ત રાયની પ્રથમ વિઝિટ દરમિયાન જ કાયદાનો દંડો ગાજતો જોવા મળ્યો। સિટી એ ડિવિઝન વિસ્તારમાં આઈજી દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી, જેના બાદ તંત્ર તરત જ એક્શનમાં આવ્યું હતું। ધુવાવ નાકા નજીક આવેલા ખાટકીવાડ વિસ્તારમાં એક મોટી ઇમારતમાં ગેરકાયદેસર રીતે બનાવેલા અંદાજે 72 જેટલા રૂમને નિશાન બનાવવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સ્થાનિકોમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની તો બીજી તરફ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે। મહત્વનું છે કે આઈજીની પ્રથમ જ મુલાકાતમાં આ પ્રકારની કડક કાર્યવાહી તંત્રના સખત વલણનો સ્પષ્ટ સંદેશ આપી રહી છે। હવે જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો સામે આવી જ રીતે કડક પગલાં લેવાશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રી બાદ એક પછી એક ધડાકા થઈ રહ્યા છે। હજુ તો નિર્લિપ્ત રાયને આવ્યાને 1 મહિનો પણ પૂરો નથી થયો, ત્યાં 5 જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓની યાદી તૈયાર કરી તેમને પકડવા માટે ઇનામ જાહેર કરાયા છે। જી હા, સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઇનામ જાહેર કરાયું છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ઇનામોની જાહેરાત કરાઈ છે। આ તમામ આરોપીઓની માહિતી આપનારને 5,000થી લઈને 20,000નું ઇનામ જાહેર કરાયું છે। જામનગરમાં નિર્લિપ્ત રાયની પ્રથમ મુલાકાતથી એક સંદેશ છે તે સ્પષ્ટ થયો છે કે ગેરકાયદેસર બાંધકામ છે તે નહીં ચલાવી લેવાય। ત્યારે આગામી સમયમાં આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા અપડેટ સાથે। મને આપશો રજા।